हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ। અને આજે આપણે આવી ગયા છે ચોખંડી, અને ચોખંડીમાં એક એવી જગ્યા પર આવી ગયા છે ત્યાં તમને દશામાની મૂર્તિઓ મળશે। તો હું તમને બતાવી દઉં કે આપણે ક્યાં આવી ગયા છે। બસ તમે મારી પાછળ જુઓ તો આપણે ચોખંડી 4 રસ્તેથી આપણે સીધા આવીએ પ્રતાપનગર રોડ જવાના રસ્તે, તો અહીંયા એક સામે તમે મારી પાછળ જોઈ શકો છો, આ અમરનાથ ટ્રેડિંગ કંપની કરીને છે। એક્ઝેક્ટ એની સામે જ તમને આ એક આ ગલી દેખાશે। ગલીમાં આપણે જઈએ તો એક શોપ છે જે તમને દેખાશે, ત્યાં તમને દશામાની મૂર્તિઓ મળી રહેશે। તો ચાલો આપણે જઈને એક્સપ્લોર કરીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સામે અમરનાથ ટ્રેડિંગ કંપની છે, અને આ છે ચોખંડી 4 રસ્તેથી આપણે સીધા આવીએ એ રસ્તો છે, અને એની સામે તમને આ એક દરવાજો મળશે, ગેટ છે। આ એક ટાવર પણ તમને જોવા મળી જશે, વાઈફાઈ નું ટાવર છે, અને એના નીચે જ તમને અહીંયા દશામાની મૂર્તિઓનું એક શોપ મળી જશે। ઘણી બધી મૂર્તિઓ તમને અહીંયા જોવા મળી જશે। તો તમે જોઈ શકો છો આપણે એક સરસ મૂર્તિ તમને જોવા મળી ગઈ છે। અહીંયા શણગારેલી મૂર્તિઓ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ। આ દશામાની સરસ બધી જ જાતની મૂર્તિઓ નાની મોટી સાઈઝમાં તમને મળશે। આપણે હવે થોડો પ્રાઇસ પૂછી જોઈએ કે સૌથી નાની મૂર્તિની શું પ્રાઇસ છે? હા હા, અચ્છા। તો ફ્રેન્ડ્સ, આ 500 થી તમને અહીંયા સ્ટાર્ટ દશામાની મૂર્તિ મળશે। અને આ જે શણગારેલી જે બીજી મૂર્તિઓ છે એ સ્ટાર્ટિંગ એટલે નાનીથી મોટીમાં તમે બતાવી શકશો કે શું પ્રાઇસ છે? હા, આ જે સૌથી નાની, અચ્છા, આ 500 રૂપિયાની મૂર્તિ છે। પછી એક આ બે ધારો કે નાની મોટી, અચ્છા, 4100 રૂપિયાની છે ફ્રેન્ડ્સ। આ ઉપર તમને દેખાય છે, શણગાર સાથે છે, અચ્છા, સાડી ને ચોલી બધું સાથે આવશે। અને આ જે સેટ મોટી છે એનું શું છે? અચ્છા, આ 4500 માં મળશે। અચ્છા અચ્છા અચ્છા, આ છે ફ્રેન્ડ્સ, આ 6000 માં તમને ડેકોરેશન કરેલું છે, શૃંગાર કરેલું છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો નાની મૂર્તિ બહુ સરસ સરસ મૂર્તિઓ છે, એકથી એક ચડિયાતી આકર્ષક અને શૃંગાર કરેલી મૂર્તિઓ તમને અહીંયા જોવા મળશે। અને તમને કીધું એ પ્રમાણે પ્રાઇસ રહેશે, તમે આવીને જાતે પણ અહીંયા જોઈ શકો છો। ખૂબ જ સરસ મૂર્તિઓ છે, નાનીથી લઈને મોટી મોટી મૂર્તિઓ તમને અહીંયા જોવા મળશે। અચ્છા, આ એક ઊંટના રથ પર બિરાજમાન છે। બધા જ અલગ અલગ સ્વરૂપમાં તમને અહીંયા માતાજી જોવા મળી જશે। આ પણ તમે જોઈ શકો છો સિંહાસન પર છે, આ ઊંટ ઉપર મોરની સાથે ઝાડ નીચે બેઠા છે। આમ તો જો કે માતાજી ઊંટ પર જ બેસેલા તમને જોવા મળશે, પણ સાથે સાથે બીજું પણ તમને અલગ અલગ વસ્તુ જેમ કે મોર છે અને બતક છે એ પણ તમને જોવા મળી જશે। તમે જોઈ શકો છો અહીંયા હાથી પણ છે, અને અહીંયા એક બતક પણ છે। ફ્રેન્ડ્સ, આ તમે પાછળ મોટી જે મૂર્તિ જોઈ શકો છો એની પ્રાઇસ છે 13000 રૂપિયા છે। આમાં કંઈક એટલે ડિસ્કાઉન્ટ કે એવું પ્રાઇસ ઓછા થઈ શકે, બાર્ગેનિંગમાં કંઈક વ્યાજબી થઈ શકે? અચ્છા, એટલે મતલબ તમે આવશો તો તમને થોડું ઓછું કરી આપવામાં આવશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા કામ ચાલી રહ્યું છે। તમને જોઈએ એવી સાડી અને ચોલી છે, જે પણ કંઈક છે શણગાર છે, એ બધું તમને અહીંયા તમારા પ્રમાણે પણ કરી આપવામાં આવશે। એનો ચાર્જ શું થોડો અલગથી લાગવામાં આવશે? અચ્છા, ચાર્જ જે છે એ જ લાગશે। ઓકે, અચ્છા, બીજા બધા અલગથી લે છે, પણ અહીંયા તમને જે ચાર્જ અલગથી લેવામાં નહીં આવે। તો તમે અહીંયા એકવાર અવશ્ય મુલાકાત કરી શકો છો, કારણ કે ખૂબ જ સરસ મૂર્તિઓ તમને અહીંયા જોવા મળશે। તમારા બજેટમાં પણ તમને અહીંયા મૂર્તિઓ જોવા મળી જશે। જે તમે જોઈ શકો છો કે સામે ચોખંડીથી બરાનપુરા જવાના રસ્તા પર એક વચ્ચે એક શોપ આવેલી છે, તો આપણે ત્યાં જઈને પણ પૂછીએ કે કેવી કઈ મૂર્તિઓ છે એમની પાસે અને શું પ્રાઇસ છે નાનેથી લઈને મોટી। તો ચાલો જઈને પૂછીએ। હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ચોખંડીથી બરાનપુરા જવાના રસ્તા પર એક આ શોપ આવેલી છે, જેનું નામ છે રિદ્ધિ મૂર્તિ ભંડાર। તો આપણે જઈને પૂછીએ કે શું પ્રાઇસ છે, કેટલી સાઇઝ છે, શું પ્રાઇસ છે, અને શૃંગાર કરેલી કેટલી છે, સાદી મૂર્તિના શું છે। તમે જોઈ શકો છો કે બહુ જ સરસ શણગારેલી અહીંયા મૂર્તિઓ તમને જોવા મળી જશે।
મેડમ આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? સૌથી નાની જે મૂર્તિ આવે છે એનું? અચ્છા, હા, 1500 થી સ્ટાર્ટ થાય છે. પ્યોર માટીની મૂર્તિ આવશે. અચ્છા, પીઓપી ની 2000 થી સ્ટાર્ટ થાય છે, એ સૌથી નાની હોય તે. તો આપણે આ જે શણગાર કરવામાં આવે છે એનું શું અલગથી પ્રાઇસ લેવામાં આવે છે કે પછી? તો આપણે મૂર્તિ કેટલાની અને શૃંગારના કેટલા? એટલે મૂર્તિ 1500 ની હોય તો 200-300 રૂપિયા જેવો શણગાર હોય એવો ભાવ હોય છે. એટલે તો આ મૂર્તિ ધારો કે તમારી સામે છે એ કેટલાની છે મૂર્તિ? એ મૂર્તિ 3000 ની છે. અચ્છા, સજાવટનો પ્રાઇસ 500. અચ્છા, એટલે આ 3000 ની મૂર્તિ છે પ્લસ 500 રૂપિયા સજાવટનો શૃંગારનો છે. એવી રીતે દરેક મૂર્તિમાં તમે એટલે અલગથી પ્રાઇસ લો છો? ઓકે, ઓકે. અરે કોઈને એમની રીતે મતલબ કરાવવું એ પણ તમે કરી આપો? અચ્છા, ઓકે. અચ્છા, એટલે સારામાં સારી વસ્તુ તમે સારી ક્વોલિટીની વસ્તુ તમે વસ્તુ અચ્છા, ડાયમંડ વર્ક પણ કરી આપવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ બે દુકાન છે એની બાજુમાં એક અહીંયા ત્રીજી દુકાન પણ છે. એમાં પણ તમને અહીંયા સરસ સરસ માતાજીની મૂર્તિઓ જોવા મળી જશે. તો પછી આમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે નાની સૌથી નાની મૂર્તિની? 300 રૂપિયાથી 300-400 થી સારું. અરે શણગારવાળી જે શણગાર કરેલી મૂર્તિ છે શણગારેલી કેટલા છે? એ પણ 300-400. અચ્છા, આ પણ 100-150 માં. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા રિઝનેબલ પ્રાઇસમાં મળી રહેશે. બધાના તમારા બજેટમાં આવી જાય એ રીતે તમને અહીંયા મૂર્તિઓ મળી રહેશે. અને આ જે બીજી મોટી શણગારેલી મૂર્તિ છે એનું શું છે? અચ્છા, તો ફ્રેન્ડ્સ અમને ફક્ત 2000 કે 3000 માં તમને શણગારેલા આટલી મોટી સાઈઝની મૂર્તિ દશામાની મળી રહેશે અને તમે જોઈ શકો છો. અચ્છા, અને ફ્રેન્ડ્સ આ બધી માટીની છે પાછી. હેલો ફ્રેન્ડ્સ, આ ચોખંડીથી બરાનપુરા જવાના રસ્તા પર આ એક બીજી દુકાન છે જેનું નામ છે રવિ મૂર્તિ આર્ટ છે. તમને અહીંયા પણ તમને માતાજીની મૂર્તિઓ જોવા મળી જશે.
તો ફ્રેન્ડ્સ તમને અહીંયા પણ બહુ સરસ આકર્ષક મૂર્તિઓ જોવા મળી જશે. શણગારેલી પણ છે અને સાદી પણ છે. નાની મોટી સાઈઝમાં બધી સાઈઝમાં તમને અહીંયા મળી રહેશે. તો ફ્રેન્ડ્સ તમને ગણપતિની મૂર્તિઓ પણ જોવા મળી જશે. તો ફ્રેન્ડ્સ તમને જેટલી પણ મૂર્તિઓ જોવા મળી રહી છે એ બધી માટીની છે. અને તો ફ્રેન્ડ્સ તમને ઉપર પણ તમને જોવા મળી જશે બીજી માતાજીની મૂર્તિઓ. અને ગણપતિ દાદાની જે પણ જેટલી મૂર્તિઓ છે આ બધી એ પણ બધી માટીની જ છે. તો આપણે શું પ્રાઇસ છે ગણપતિની મૂર્તિનું? અચ્છા 8,000. એટલે પહેલી ધારો કે પેલી જે વાળી મૂર્તિ છે એને કોઈને જોઈતી હોય તો એ શું પ્રાઇસ છે? હા 11,000. અચ્છા, એટલે ભાવમાં તમને રીઝનેબલ કરી આપવામાં આવશે. એવી રીતે આ બધી જે મૂર્તિઓ છે. અચ્છા, તમે ઘરે જ જાતે જ બનાવો છો? ઓકે. હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ મૂર્તિઓ તમને શ્રી ગણેશની પણ જોવા મળી જશે. આપણે આજે ગણપતિની મૂર્તિ છે એની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? 5,000 થી લઈને 15,000 સુધીની અલગ અલગ વેરાયટીમાં મૂર્તિઓ મળશે. સૌથી નાની છે મૂર્તિ તેની શું પ્રાઇસ છે? અમારે ત્યાં 3500 વાળી પણ મૂર્તિ છે, 5,000 વાળી પણ છે, 8,000 વાળી પણ છે. જેવી વસ્તુ છે એ કલા છે એ પ્રમાણે ભાવ છે. હા, જે રીતનું હશે ફોટા પ્રમાણે મૂર્તિ બનાવી આપશું. દરેક પ્રકારની પ્યોર માટીની મૂર્તિ. ના, બિલકુલ નહીં. અને આપણે જે માતાજીની મૂર્તિ દશામાં એમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ એમાં 501 થી સ્ટાર્ટ થાય છે, 5,000 સુધીની મૂર્તિ છે. એમાં સંગાતના પ્રાઇસ અલગ છે? ના, અમે સંગ્રહ કરીને જ આપીએ છીએ. 5,000. હા, 500 રૂપિયા સ્ટાર્ટ થાય છે. અને આપણો ટાઈમ શું છે? દુકાન સવારે 9 વાગ્યા ખુલી જાય છે, રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે. રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે. હેલો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો કે આ દશામાની મૂર્તિઓ તમને અહીંયા એક જગ્યાએ મળી જશે ચોખંડી 4 રસ્તાથી. તમે જોઈ શકો છો કે આ જે સામે ચોખંડી 4 રસ્તાથી આપણે અંદર આવીએ આ લોટ ઘર છે. તો લોટ ઘરની સામે જ તમને અહીંયા એક કેબિન લગાડેલું છે. તો તમને અહીંયા દશામાની મૂર્તિઓ નાની મોટી સાઈઝમાં મળી રહેશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઓલ બેલ આઇકનને સિલેક્ટ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.